શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી અધ્યયનશીલ અને જિજ્ઞાસુ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ તથા ગીતા માતાના ચરણોમાં વંદન કરી આપણા અધ્યાયમાં આગળ વધીએ. પ્રિયજનો, આપણે અધ્યાય 9 શ્લોક 5 સુધીનો વિચાર કર્યો. આ અધ્યાયમાં પ્રભુ જગતના નિર્માણમાં અને જીવ પ્રાણી માત્ર અને ભૂત માત્રની ઉત્પત્તિમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી રહ્યા છે. આપણે ભક્તિના અધ્યાયો નું રસપાન કરીએ છીએ. પ્રભુ પોતાના સ્વરૂપને અને જગતના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. પોતાના સ્વરૂપને સ્પષ્ટ કરતા ભગવાન 5મા શ્લોકમાં કહે છે, હું બધાને ઉત્પન્ન કરતો હોવા છતાં, બધાનું ભરણ પોષણ કરતો હોવા છતાં બધામાં રહેતો નથી, બધાથી નિર્લેપ છું. પ્રભુનું આ વિધાન ગયા વખતે આપણે સમજ્યા હતા. જેની અંદર કૃતિનો અહંકાર છે અને એ જ્યારે કૃતિ કરે છે ત્યારે તે કર્મ એને બાંધે છે, પણ જેનામાં કર્મનો અહંકાર નથી એ કર્મ કરવા છતાં પણ કર્મથી અલિપ્ત રહે છે. ભગવાને શું કહ્યું આ શ્લોકમાં, આગળના આ 6થા શ્લોકમાં 5માં, હું બધાને ઉત્પન્ન કરતો હોવા છતાં, બધાનું ભરણ પોષણ કરતો હોવા છતાં બધામાં રહેતો નથી, કારણ કે બધાથી નિર્લેપ છું. જેની અંદર અહંકાર ન હોય અને કૃતિ કરે તો એને કૃતિનું કોઈ પણ બંધન લાગુ પડતું નથી. અહંકારથી યુક્ત થયેલો પુરુષ કર્મ કરે ત્યારે તેને કર્મનું બંધન લાગુ પડે, પણ અહંકારથી મુક્ત હોય એ કર્મ કરે ત્યારે કર્મ કરવા છતાં પણ અલિપ્ત રહે છે. કૃષ્ણ ભગવાનનું આખું જીવન અનાસક્ત યોગથી ભરેલું છે. એ યુદ્ધ પણ કરે છે, દ્રોણને મરાવે છે પણ ખરા, ભીષ્મ પિતામહને મરાવે છે ખરા, રાસમાં ગોપિકાઓ સાથે રાસ ક્રીડા પણ કરે છે, અનેક અસુરોને મારે છે પણ ખરા, છતાં પણ ભગવાન આ બધાથી અલિપ્ત છે, કારણ કે એ કર્મનો અહંકાર એમને છે જ. એટલા માટે ભગવાન કહે છે કે આ બધું કરતો હોવા છતાં હું અલિપ્ત છું. હવે પછીના શ્લોકમાં ભગવાન પોતે કેવી રીતે અલિપ્ત છે એનું સુંદર ઉદાહરણ આપે છે. ભગવાને આપેલું ઉદાહરણ છે, આપણા મનમાં બેસી જાય એવું ઉદાહરણ છે. ભગવાને હવે પછીના શ્લોકમાં 6થા શ્લોકમાં સુંદર ઉદાહરણ આપ્યું છે. અધ્યાય 9મો શ્લોક 6 પહેલા આપણે પારાયણ કરીએ. 6થો શ્લોક, પાન નંબર 141, 9મો અધ્યાય. યથાકાશસ્થિતો નિત્યં વાયુઃ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનિત્યુપધારય. યથા સર્વત્ર ગઃ મહાન વાયુઃ નિત્યમ આકાશસ્થિતઃ અસ્તિ તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનિ ત્વમ ઉપધારય. યથા એટલે જેમ, સર્વત્ર ગઃ સર્વ બાજુએ વિચરનાર, મહાન એટલે અતિ વિસ્તૃત, વાયુ એટલે વાયુ, નિત્યમ એટલે સદા, આકાશ એટલે આકાશમાં જ, સ્થિત એટલે સ્થિત છે,
તથા તેવી જ રીતે સર્વાણી સગડા ભૂતાની પ્રાણી માત્રમાં મત્સ્થાની મારામાં સ્થિત છે, પ્રાણી માત્ર મારામાં સ્થિત છે. ઇતિ એમ ઉપધારય સમજ. ભગવાન શું કહે છે એનો અનુવાદ? જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સગડા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ. ભગવાને સુંદર ઉદાહરણ આપ્યું છે. આકાશ અને વાયુ. જેમ આકાશથી ઉદ્ભવેલો વાયુ ચારે બાજુ છે. વાયુ ક્યાં નથી? આકાશમાંથી વાયુની ઉત્પત્તિ છે. વાયુ સર્વત્ર છે અને વિસ્તૃત છે, આકાશમાં જ સ્થિત છે. કારણ કે આકાશ વગર વાયુનું અસ્તિત્વ નથી, આકાશમાં જ સ્થિત છે. એવી રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે બધા જ પ્રાણી માત્ર મારામાં જ સ્થિત છે. આગળના શ્લોકમાં ભગવાને બે કોન્ટ્રાડિક્ટરી વાતો કરી હતી, પણ વિરુદ્ધ ધર્માશ્રય ભગવાને કહ્યું બધામાં હું છું પરંતુ હું બધામાં નથી. એ આપણે ગઈ વખતે સમજાતા વિરુદ્ધ ધર્માશ્રય. પછી ભગવાનને લાગ્યું કે આ બધી વાત કદાચ નહીં સમજાય, એટલા માટે ભગવાને ઉદાહરણ આપ્યું. કોનું ઉદાહરણ આપ્યું? આકાશ અને વાયુ. શા માટે ભગવાને પોતાને આકાશને ઉપમા આપી? ભગવાને પોતાને કઈ ઉપમા આપી છે? આકાશાત. જેવી રીતે આકાશમાં વાયુ સર્વત્ર છે, નિત્ય છે, તેવી રીતે પ્રભુએ જ્યારે સૃષ્ટિનો નિર્માણનો વિચાર કર્યો ત્યારે પંચ મહાભૂતોના કારણરૂપ આકાશને ઉપમા શા માટે છે? આપણે આટલું સમજી લઈએ તો ભગવાનનું સ્વરૂપ સમજાશે. જ્યારે ભગવાને પંચ સૃષ્ટિનો નિર્માણનો વિચાર કર્યો, એ આગળના શ્લોકમાં આવશે, ત્યારે પંચ મહાભૂતોના કારણરૂપ તામસ અહંકારમાં જ્યારે વિકાર થયો ત્યારે પહેલો મહાભૂત ઉત્પન્ન થયો આકાશ. આ તત્વજ્ઞાનની વાત છે, સાંખ્યની વાત છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન પોતાનું રૂપ સમજાવે છે. આપણી ઉત્પત્તિ, આપણું સર્જન, આપણું બંધારણ અને સમગ્ર સૃષ્ટિનું બંધારણ પાંચ તત્વોથી જ બનેલું છે: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. માટે સંસ્કૃતમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, એનો દેહ વિલય થાય, ત્યારે એના માટે એવો શબ્દ છે પંચત્વ ગતા. એ પાંચ તત્વોમાં ગયો. એટલે આકાશ, આકાશમાં, પૃથ્વી, પૃથ્વીમાં, જલ, જલમાં, તેજ, તેજમાં, વાયુ, વાયુ. પંચત્વ ગતા. આ પંચ તત્વથી આપણું શરીર અને સમગ્ર બ્રહ્માંડ બનેલું છે. હવે પંચ તત્વમાં સૌથી પહેલી ઉત્પત્તિ થઈ આકાશ. આકાશ, આકાશમાંથી વાયુ. જો આ એક ક્રમ છે. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ, જલમાંથી પૃથ્વી. આ પાંચ તત્વ એકબીજા કરતા મોટા છે અને સૂક્ષ્મ છે. હવે પરમેશ્વરની, પ્રભુની ખૂબી જુઓ, ભગવાનની સૃષ્ટિ સંરચનાની લીલા જુઓ. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. ઉપનિષદમાં કહ્યું કે આકાશ સાત, વાયો, વાયો અગ્નિ, અગ્નિ આપઃ, આપઃ પૃથ્વી. એવી રીતે ભગવાન કહે છે પંચ મહાભૂત તત્વોમાં સૂક્ષ્મ એ રીતે છે. સૌથી વધારે શબ્દ વપરાય કે પરમાત્મા સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. પરમાત્મા સૌથી વધારે સૂક્ષ્મ છે. હવે પૃથ્વી જુઓ, પૃથ્વી કરતા પાણી સૂક્ષ્મ છે. આપણે ઉદાહરણથી સમજી. પૃથ્વીનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ એટલે એક રજકણ
પૃથ્વીનો સૌથી સૂક્ષ્મ ભાગ એટલે નાનામાં નાની રચકણ. હવે આ રચકણને, આ જે નાની રચકણ છે એને વૈદક શાસ્ત્રમાં શું કહેવાય? વસ્ત્રગાળ ચૂર્ણ. તમે ચૂર્ણને જ્યારે વસ્ત્રમાં ગાળો અને પછી જે નાની રચકણ રહે એ પૃથ્વીનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ છે. હવે આ પૃથ્વીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ કરતા પાણી વધારે સૂક્ષ્મ છે. કારણ કે તમે કાગળ પર મૂકો, કાગળ પર એક રચકણ મૂકો અને પછી એના ઉપર પાણી નાખો, તો જો પાણી કાગળને પાર કરી અને નીચે આવશે, રચકણ નથી આવતું. એનો અર્થ શું થયો? પૃથ્વી કરતાં પણ વધારે સૂક્ષ્મ હોય તો તે પાણી છે. પૃથ્વી કરતાં પાણી વધારે સૂક્ષ્મ. હવે પાણી કરતાં તેજ એટલે અગ્નિ એ વધારે સૂક્ષ્મ છે. કારણ કે તમે પાણીમાં સૂર્યના કિરણો છેવટ સુધી જોઈ શકશો. પાણીમાં તમે એક ગ્લાસ ભર્યો હોય, એમાં સૂર્યના કિરણો આવતા હોય તો પાણીમાં સૂર્યના કિરણો છેવટ સુધી જોવાશે. જો પાણી કરતાં તેજ એ સૂક્ષ્મ હોય, પાણી મોટું હોય તો પાણીના જે પરમાણુઓ છે તેને દૂર કરી અને તેજ છેવટ સુધી પહોંચી જાય છે. એટલે પાણી કરતાં અગ્નિ સૂક્ષ્મ, અને અગ્નિ કરતાં પણ જે સૂક્ષ્મ છે તે વાયુ છે. અગ્નિ કરતાં પણ વાયુ સૂક્ષ્મ, કારણ કે તે બધે જ ઠેકાણે છે. હવે વાયુ કરતાં સૂક્ષ્મ શું છે? તો આકાશ છે. તમે ટુવાલ લેશો, એનો ટુકડો પાણીમાં બોળશો તો પાણીમાં જે ટુવાલનો ટુકડો બોળેલો છે એ પાણી ઉપર સુધી જશે. શા માટે પાણી ઉપર સુધી ગયું? કારણ કે વચ્ચે આકાશ છે. આકાશ એટલે ખાલી જગ્યા. પાણી પણ ઉપર સુધી લઈ ગયો. એક ટેબલ છે, આ ટેબલ ઉપર તમે 1 ખીલી ઠોકો, 2 ખીલી ઠોકો, 3 ખીલી ઠોકો, 50 ખીલી આપણે ટેબલ પર ઠોકીએ, પરંતુ ટેબલની પહોળાઈ વધતી નથી. શા માટે? કે ટેબલની વચ્ચે જે છે એ આકાશ. ટેબલમાં પણ આકાશ રહેલું છે, તો જ તમે ખીલી ઠોકી શકો. એટલે ખીલી જગ્યા કરે છે અંદર, એટલા માટે આકાશ તેના કરતાં પણ સૂક્ષ્મ છે. અને આકાશ કરતાં પણ સૂક્ષ્મ હોય તો અહંકાર છે આપણો, અને અહંકાર કરતાં સૂક્ષ્મ હોય તો તે પરમાત્મા છે. માટે પરમાત્મા માટે કયો? અણો રણિયાન મહતો મહિયાન. નાનામાં નાનો છે અને છતાંય મોટામાં મોટો છે. એટલા માટે ભગવાને પોતાને અહીંયા શેની ઉપમા આપી? આકાશ. આકાશમાંથી, જેવી રીતે આકાશમાં યથાકાશ સ્થિતો નિત્યમ, જેવી રીતે આકાશમાં વાયુ સર્વત્ર વિચરે છે, છતાં પણ વાયુ એ આકાશ નથી. આ બરાબર સમજવાનું. યથાકાશ સ્થિતો નિત્યમ. ભગવાનને ઉપમા જ્યારે શાસ્ત્રોએ આપવાની થઈ ત્યારે ભગવાનને શેની ઉપમા આપી છે? આકાશ. શિવાજીના ગુરુ સમર્થ રામદાસે કહ્યું, નભા સરીખા રૂપ રાગ વાચા. રામનું રૂપ કેવું છે? નભ એટલે આકાશ જેવું છે. આકાશ જેવું તેમનું રૂપ છે. અને એટલા માટે સર્વ ઉપનિષદમાં કહ્યું આકાશવત સૂક્ષ્મમ. ભગવાન કેવા છે? આકાશ જેવા સૂક્ષ્મ છે. કેવલમ સત્તા માત્ર સ્વભાવમ પરબ્રહ્મ. સત્તા માત્રથી સ્વભાવે છે. ઉપનિષદમાં ખૂબ સુંદર ઉપમા આપી છે. ભગવાન આકાશ જેવા સૂક્ષ્મ છે. આકાશને તમે જોઈ શકો છો? આકાશને જોઈ શકતા નથી. પરંતુ આકાશ ન હોય તો એક પણ પંચમહાભૂત સ્થિર રહે નહીં. કારણ કે આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પૃથ્વી, અને પૃથ્વી એ સૌથી સૂક્ષ્મ છે. આકાશ સર્વત્ર છે છતાં દેખાતું નથી. એવી રીતે ભગવાન સર્વત્ર છે છતાં પણ દેખાતા નથી. એટલા માટે ભગવાને શું કહ્યું અહીં? જેવી રીતે સર્વત્ર વિહાર કરનાવાળો વાયુ આકાશમાં જ સ્થિત છે, તેથી
સ્પષ્ટ છે કે વાયુનો આધાર કોણ છે? આકાશ. વાયુનો આધાર આકાશ છે. આકાશ જ વાયુને પોતાની અંદર વિહાર કરવા માટેની તક આપે છે અને ત્યારે જ બને કે આકાશ વાયુથી સૂક્ષ્મ અને વ્યાપક હોય. આમ આકાશ વાયુનો આધાર છે અને વાયુ આધેય છે. જે આધાર આપે તેને આધાર કહેવાય, આશ્રય આપે તેને આધાર કહેવાય, અને જે આશ્રય લે તેને આધેય કહેવાય. આકાશ આધાર છે અને વાયુ આધેય છે. છતાં વાસ્તવમાં બંને વચ્ચે કોઈ સંબંધ નથી. આ બીજું વાક્ય. આકાશમાંથી વાયુ છે, વાયુને કારણે, આકાશને કારણે જ વાયુ સર્વત્ર ફરી શકે છે. તમને એમ લાગે કે આ હોલમાં પણ આકાશ, આ ટેબલની અંદર આકાશ. આકાશનો અર્થ શું થયો? ખાલી જગ્યા, સ્પેસ. આ સ્પેસ ના હોય તો વાયુ કેવી રીતે ફરી શકે? આપણે શ્વાસ લઈએ છીએ એનું કારણ આકાશ છે. કારણ કે આકાશ વાયુને વિચરવાની એક સગવડ પૂરી પાડે છે. એટલા માટે. અને છતાં પણ વાયુની અને આકાશની બંને વચ્ચે આકાશ વાયુ કરતા પણ અલિપ્ત છે. કેવી રીતે? દાખલા તરીકે વાયુની ગંધ હોય, વાયુની સુવાસ હોય. આકાશની ગંધ હોતી નથી, આકાશની સુવાસ હોતી નથી. તમે સુગંધિત વાયુ એમ કહી શકો, દુર્ગંધિત વાયુ એમ કહી શકો, પણ આકાશને તમે એમ નથી કહી શકતા કે આકાશ સુગંધિત છે કે દુર્ગંધિત છે. એટલા માટે વાયુ વંટોળના કચરાથી કે વાયુરૂપી ધુમાડો થાય તો પણ આકાશ અલિપ્ત રહે છે. વાયુ એના આધારે સ્થિત છે, છતાં પણ આકાશ તેનાથી અલિપ્ત છે. તેવી જ રીતે ભગવાન જણાવે છે, આ ભગવાને આપેલી ઉપમા છે, સર્વાણી ભૂતાની મત્સ્થાની. બધા જ ભૂતો મારામાં છે. કેવી રીતે? આકાશમાં વાયુ હોય તેવી રીતે બધા જ ભૂતો મારામાં છે. વ્યક્તિ હોય કે સમષ્ટિ, બધા મારામાં છે. પિંડ હોય કે બ્રહ્માંડ હોય, બધા જ મારામાં છે. છતાં પણ હું તેનાથી અલિપ્ત છું. જેવી રીતે વાયુ આકાશમાં હોવા છતાં પણ વાયુની અસર આકાશને થતી નથી. આકાશ અલિપ્ત છે. એવી રીતે પરબ્રહ્મ રૂપે હું સૌનો આધાર છું, છતાં પણ બધાથી અલિપ્ત છું અને બધાથી અસંગ છું. વાયુ ચંચળ થઈને આકાશમાં વિહરે, એવી રીતે આપણે જીવો વાસનાથી મુજમાં આવજા કરે છે. ભગવાન કહે છે, આકાશમાં જેવી રીતે વાયુ વિચરે છે એવી રીતે બધા જ જીવો મારામાં આવજા કરે છે. જીવો જન્મ અને મૃત્યુને વરેલા છે. હું તો વિશ્વનો અનંત કોટિવાર નાશ થાય છતાં પણ હું આજે છું, ભવિષ્યમાં રહેવાનો છું અને ભૂતકાળમાં હતો. એટલા માટે ભગવાને કોની ઉપમા આપી છે? આકાશની. ભગવાન અનુપમેય છે. તમે ઈશ્વરને કોની ઉપમા આપી શકો? ભગવાન કોના જેવા? અર્જુન સ્તુતિમાં અર્જુને ખૂબ સરસ કહ્યું છે, પ્રભુ હું તમને કોની ઉપમા આપું? તમે આના જેવા છો એમ કેવી રીતે કહેવાય? કારણ કે તમારા જેવું તો બીજું કોઈ છે જ નહીં. ઉપમા ક્યારે અપાય? પોતાનાથી ચડિયાતી વસ્તુ હોય તો ઉપમા અપાય, પણ ભગવાનથી ચડિયાતી વાત જવા દો, ભગવાન જેવું જ કોઈ નથી. એટલા માટે અર્જુન કહે છે કે પ્રભુ હું તમને કેવી રીતે ઉપમા આપું? ભગવાનને ઉપમા કેવી રીતે અપાય? છતાં પણ ઉપનિષદે સાહસ કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં સાહસ કર્યો કે ભગવાનને ઉપમા આપી આકાશની. કારણ કે ભગવાને સ્વયં કહ્યું છે, યથા આકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન ગગનમ ગગનાકાર. તમે આકાશને કોને ઉપમા આપશો? આકાશ કોના જેવું? તો તમે એમ કહેશો કે આકાશ નદી જેવું કે આકાશ પર્વત જેવું. આકાશ આકાશ જેવું જ છે. ગગનમ ગગનાકારમ. આકાશને કોઈ ઉપમા આપવી હોય તો આકાશની જ અપાય.
એવી રીતે ભગવાનને જો ઉપમા આપવી હોય તો કદાચ સમજાવવા માટે ભગવાનમાંથી જ આકાશ નિર્માણ થયું છે, પણ બ્રહ્માંડમાં સૌથી વધારે સૂક્ષ્મ જો કોઈ આપણે જોઈ શકતા હોય તો તે આકાશ છે. એટલા માટે આકાશને ઉપમા આપવાની. ભગવાન કેવા છે? નભ સરીખા. ભગવાન આકાશવત છે. કેવી રીતે? આકાશ વ્યાપક છે, એવી રીતે ભગવાન વ્યાપક છે. જો આકાશ ક્યાં નથી, તમે એમ કહો કે આકાશ ક્યાં નથી, એવી રીતે ભગવાન માટે કહી શકાય ભગવાન ક્યાં નથી. એટલે આકાશનો એક ગુણ છે વ્યાપકતા. એવી રીતે ભગવાન પણ કેવા છે? વ્યાપક છે. આકાશ અસંગ છે, નિર્લેપ છે. એવી રીતે ભગવાન પણ અસંગ છે. વાયુને કોઈ પણ દુર્ગંધ આકાશને અસર કરતી નથી. સુગંધિત વાયુ હોય કે દુર્ગંધિત વાયુ, આકાશ તો એ જ રહે છે. વાયુ તેનામાં હોવા છતાં પણ આકાશ નિર્વિકાર છે, કોઈ વિકાર નથી આકાશ. આકાશ નિર્મળ છે, એવી રીતે ભગવાન પણ નિર્મળ છે. આકાશ નિર્લેપ છે, એવી રીતે ભગવાન પણ નિર્લેપ છે. આકાશ વ્યાપક છે. વિશ્વ મંદિરની છત, આ ભગવાનનું એક વિશ્વ છે, બ્રહ્માંડ છે, ભગવાનનું મંદિર છે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા. આ વિશ્વ મંદિરની છત કઈ? કોઈ એમ કે આપણા ઘરની છત હોય, છાપરું હોય, પતરું હોય, સ્લેબ હોય, તો આ વિશ્વ મંદિરની છત કઈ? તો વિશ્વ મંદિરની છત આકાશ, નભ, ગગન. જે છતમાં ભગવાને 2 દીવા મૂકી દીધા છે. જો ભગવાનની કરામત, ચંદ્ર અને સૂર્ય. આકાશની અંદર 2 દીવા છે, ચંદ્ર અને સૂર્ય. વિશ્વનું ઢાંકણ, આખા વિશ્વનું જો કોઈ ઢાંકણ હોય તો તે આકાશ છે. એટલા માટે તેનું એક નામ સંસ્કૃતમાં અંબર. અંબર એટલે ઢાંકનાર, વસ્ત્ર. આકાશ સમગ્ર વિશ્વને ઢાંકે છે. આકાશ એ વિશ્વએ ઓઢેલી ચાદર છે. અને આકાશ એટલે વિશ્વ ઉપર ભગવાને જાણે વસ્ત્ર ઓઢાડી દીધું હોય ને, એવી રીતે આકાશ છે એ પ્રભુ કૃપાનું વસ્ત્ર છે. ભગવાન પણ આકાશની જેમ વ્યાપક છે. આ ભક્તિ ભગવાન કહેવાના છે 9મા અધ્યાયમાં. પણ ભક્તિની શાસ્ત્રીય સમજ ભગવાન આપે છે કે શા માટે તારે મારી ભક્તિ કરવાની. ભગવાન કહે છે કે મારી ભક્તિ કરવાની જરૂર શું છે તને? ત્યારે ભગવાન પોતાની વ્યાપકતા અને પોતાનો મહાનતાનો ખ્યાલ આપે છે. આ જ ગીતાની વિશિષ્ટતા છે. સ્વયં ઈશ્વર, જેને સૃષ્ટિની રચના કરી છે, એ સ્વયં એમ કહે છે યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ત્યુપધારય. હું બધાને ધારણ કરું છું. ભગવાન બધે છે માટે વ્યાપક છે, અને ભગવાન બધામાં છે માટે વ્યાપ્ય છે. ભગવાન બધામાં છે એટલે વ્યાપ્ય, અને ભગવાન બધે જ છે માટે વ્યાપક. હરિવ્યાપક સર્વત્ર સમાન. ગોસ્વામી તુલસીદાસજીએ ભગવાનની ઉપમા આપી. હરિવ્યાપક સર્વત્ર સમાન. ભગવાન શેમાં છે? જળમાં, ચેતનમાં, બધે. આકાશ ક્યાં છે? જળમાં, ચેતનમાં, બધે છે. એવી રીતે ભગવાન બધે જ છે. શ્રીમદ ભાગવતમાં 7મા સ્કંદમાં નૃસિંહ ભગવાનના પ્રાગટ્યની વાત આવે છે. એમાં સુખદેવજીએ ખૂબ સુંદર શ્લોક લખ્યો છે. ભાગવત એ સંહિતા છે, અને ખૂબ સુંદર જ્યારે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાંભલામાંથી થાય છે ત્યારે સુખદેવજી તે શ્લોક લખે છે. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ વ્યાપ્તિંચ ભૂતેષ્વખિલેષુ ચાત્મનઃ અદ્રશ્યત્યદ્ભુત રૂપમુદ્વહન સ્તંભે સભાયામ ન રૂપમ ન માનુષમ ન મૃગમ ન માનુષમ. અહીંયા સુખદેવજી શું કહે છે? નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થવાના 2 કારણ છે. પહેલું કારણ, પ્રહલાદજીએ હિરણ્યકશ્યપુને એમ કહ્યું હતું કે મારો ભગવાન બધે જ છે.
એટલા માટે પોતાના સેવકનું વચન સત્ય સાબિત કરવાનું હતું, પહેલું કારણ. બીજું કારણ, વ્યાપ્તિંચ ભૂતેશ્વ ખિલેશુ ચાત્મ, ભગવાન સર્વત્ર વ્યાપક છે એ બતાવવાનું હતું હિરણ્યકશ્યપ. મારી વ્યાપ્તિ બધામાં જ છે. જેવી રીતે આકાશમાં છો, પૃથ્વી ઉપર છો, તેવી રીતે થાંભલામાં પણ છો, કણે કણમાં છો. એટલા માટે મારી વ્યાપ્તિ બધે જ છે તે બતાવવા માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા, થાંભલામાંથી. આકાશ પાસે વ્યાપકતા છે. ભગવાન, આકાશ ભગવાનનું સર્જન છે. આકાશ જો આટલું વ્યાપક હોય તો ભગવાન કેટલા વ્યાપક હશે. જો આ ભગવાનની મહત્તા પહેલા સમજીએ પછી ભગવાનની ભક્તિ કરવાનું મન થશે. નારદ ભક્તિ સૂત્રમાં કયો, ભક્તિનો બેઝ કયો છે? મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ. પહેલા તો જેની ભક્તિ કરવાની છે તેનું મહાત્મ્ય સાંભળવું પડે. કેટલો મહાન છે ભગવાન. સૃષ્ટિમાં ઉત્પન્ન કરીને પણ ભગવાન કેટલો મહાન છે. એટલા માટે ભગવાને કહ્યું આકાશ આટલું વ્યાપક છે તો ભગવાન કેટલા વ્યાપક હશે. બીજું, આકાશ અસંગ છે, નિસંગ છે. એને કોઈ વસ્તુનો સંગ લાગુ પડતો નથી. બધાની જોડે, બધા પદાર્થોમાં રહેવા છતાં પણ આકાશ અસંગ છે. આપણામાં પણ આકાશ અસંગ છે. બધે જ આકાશ છે છતાં પણ કેવી રીતે અસંગ છે? 5મા અધ્યાયમાં ભગવાને ઉપમા આપી, પદ્મ પત્રમિવાંબસા. જેવી રીતે કમળની ઉત્પત્તિ કાદવમાંથી થાય છતાં પણ કાદવથી કમળ અલિપ્ત છે. કાદવનો ગંદકી કમળને લાગુ પડતી નથી. એવી રીતે ભગવાન કહે છે કે હું નિસંગ છું, અસંગ છું. ત્રીજું કયું, આકાશ અનંત છે. અનંતનો અર્થ શું થાય? અનંતનો અર્થ એટલો થાય જેને દેશનું બંધન નથી, જેને કાળનું બંધન નથી અને જેને રૂપનું બંધન નથી, એ અનંત કહેવાય. ભગવાનને અનંતની ઉપમા આપી શકાય અને આકાશને પણ અનંતની ઉપમા અપાય. કારણ કે જુઓ, આકાશ ભારતમાં છે એવું છે, આકાશ અમેરિકામાં છે, આકાશ જર્મનીમાં છે, આકાશ ફ્રાન્સમાં છે, આકાશ સમગ્ર બ્રહ્માંડમાં છે. એટલે આકાશ કેવું છે? આકાશને કોઈ સ્થળનું બંધન નથી. તમે એમ ના કહી શકો આમાં જ આકાશ છે અને બીજી આકાશ નથી. એટલે આકાશને સ્થળનું બંધન નથી, આકાશને કાળનું બંધન નથી. 1910માં જેવું આકાશ હતું એવું જ આકાશ 1940માં, 1980માં, 2025માં જે આકાશ છે એ જ આકાશ. ને કાળનું બંધન નથી, સ્થળનું બંધન નહીં, કાળનું બંધન નહીં અને આકાશને કોઈ રૂપનું બંધન નહીં. આકાશને કોઈ આકાર નહીં. આકાશને કયો આકાર? જેને કોઈ આકાર નહીં, જેને કોઈ સ્થળનું બંધન નહીં, જેને કોઈ કાળનું બંધન નહીં, એને આકાશ કહેવાય. જેવી રીતે આકાશ અનંત છે એવી રીતે ભગવાન કેવા છે? આકાશવત અનંત. અષ્ટાવક્ર ગીતામાં કહ્યું આકાશવત અનંત. હું આકાશવત અનંત છું. અનંત એટલા માટે છું કે મને સ્થળનું બંધન નથી, મને કાળનું બંધન નથી, મારું કોઈ એક નિશ્ચિત રૂપ નથી અને છતાં બધા રૂપોમાં હું છું. બધા જ રૂપોમાં હોવા છતાં મારું કોઈ એક નિશ્ચિત આકાર નથી. મને કોઈ કાળનું બંધન નહીં, સ્થળનું બંધન નહીં અને એટલા માટે આકાશ કેવા છે? અનંત છે. અનંતનો લય શેમાં થાય? તમે એમ કહો કે આકાશનો લય શેમાં થાય? અનંતનો લય અનંતમાં જ થાય. આ જેવી રીતે પૃથ્વીનો લય અગ્નિમાં થાય, અગ્નિનો જલમાં થાય, જલનો વાયુમાં થાય અને વાયુનો આકાશમાં થાય. પણ આકાશનો લય શેમાં થાય? આકાશનો લય માત્ર બ્રહ્મમાં થાય. આકાશનો લય માત્ર ઈશ્વર પરબ્રહ્મમાં જ થાય. એટલા માટે ઈશ્વર અનંત હોવાથી ઈશ્વરનો લય થતો નથી. ચોથી વસ્તુ, આકાશ નિર્વિકાર છે. આકાશને કોઈ વિકાર નથી. પવનમાં વિકૃતિ થાય, તમે પવનને એમ કહી શકો પવન ઠંડો છે,
પવન ગરમ છે, શીતલ પવન છે, ઉષ્ણ વાયુ છે. તમે આકાશને શું કહેશો? આકાશને કોઈ વિકાર છે? આકાશને કોઈ વિકાર નહીં. એવું ના કહેવાય આકાશ ઠંડુ છે, આકાશ ગરમ છે. આકાશ આકાશ જ છે. પવન ઠંડો કે ગરમ હોઈ શકે, આકાશ ગરમ કે ઠંડુ હોઈ શકે નહીં. આકાશ પવન સુગંધી વાળો હોય, આકાશને એમ ના કહેવાય કે સુગંધી વાળું આકાશ છે. પવન દુર્ગંધી વાળો હોય, આકાશ દુર્ગંધી વાળો ના કહેવાય. એવી રીતે પરમાત્માનું છે. આકાશને કોઈ વિકૃતિ નહીં, એવી રીતે પરમાત્માને કોઈ વિકૃતિ નહીં. જીવ અંદર બેઠો છે, પરમાત્મા આપણી અંદર છે. મોક્ષ કોનો થાય છે? જીવાત્માનો. આત્માનો મોક્ષ હોતો જ નથી. આ સમજી લેવાનું, આગળ આવશે ત્યારે કહીશ. જીવનો મોક્ષ થાય છે, આત્મા તો શાશ્વત છે. આગળ બીજા અધ્યાયમાં નૈનમ છિંદંત શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. અંદર જે આત્મતત્વ છે એનો મોક્ષ કરવાનો જ નથી, એ તો ચૈતન્યનો અંશ છે. મોક્ષ કોનો કરવાનો છે? આપણી અંદર જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર નો સૂક્ષ્મ જીવ છે, જે બધી વાસનાઓ લઈને ફરે છે, એનો મોક્ષ કરવાનો છે. એટલા માટે મોક્ષ જીવનો થાય, આત્મા નિર્વિકાર છે. ઉપનિષદમાં સુંદર વ્યાખ્યા આપી છે. એક ઝાડ ઉપર બે પક્ષીઓ છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા. એક પક્ષી કેવું છે? એક પક્ષી વૃક્ષો ઉપર જે ફળ ઉગે છે એને ચાખે છે. ફળ જો કડવું હોય તો એ દુઃખ વ્યક્ત કરે છે, ફળ જો મધુર હોય તો એને આનંદ વ્યક્ત કરે છે. ને બીજું એક પક્ષી છે, એ નથી ફળ ચાખતું, એ માત્ર સાક્ષી ભાવે જોયા કરે છે. એ નથી ચાખતું માટે દુઃખી નથી થતો, સુખી નથી થતો. એ સાક્ષી ભાવ જે જોયા કરે છે. આ જે બે ફળ છે, દેહરૂપી વૃક્ષમાં બે પક્ષી બેઠેલા છે. એક આત્મારૂપી પક્ષી અને એક જીવરૂપી પક્ષી. જીવરૂપી પક્ષી ફળનો ઉપભોગ કરે છે અને આત્મારૂપી પક્ષી એનો ઉપભોગ નથી કરતો. એ બધો જ સાક્ષી ભાવે જોયા કરે છે, માટે તે અલિપ્ત છે. માટે શંકર કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. મારું સ્વરૂપ કયું છે? ચિદાનંદ રૂપ. મને કશું જ નડતું નથી. મારી અંદર જે સૂક્ષ્મ જીવ છે એ બધી વાસનાઓ પકડે છે, એ બધી વાસનાઓ છે, એનો મોક્ષ થવો જોઈએ. રમ સેના જેવું નિર્મળ ચિત્ત છે, ગગનવત આકાશવત જેનું ચિત્ત નિર્મળ છે તે મહાપુરુષ છે. ભગવાન કેવા છે? નિર્મળ છે, વિશુદ્ધ છે. સર્વ વેદાંત સાર કરીને એક બહુ મોટો સુંદર ગ્રંથ છે. એમાં એમ કહ્યું, યશ્ય ચિત્તમ નિર્મલમ, જેનું ચિત્ત નિર્મળ છે. શેની ઉપમા આપી નિર્મળ ચિત્તને? જેનું ચિત્ત નિર્મળ. આકાશ્ય હૃદયમ યશ્ય શીતલમ, જેનું હૃદય અત્યંત શીતળ છે. તસ્ય મિત્રમ જગત સર્વમ, એ વ્યક્તિનું આખું જગત એનું મિત્ર છે. પણ કોનું મિત્ર છે? યશ્ય ચિત્તમ નિર્મલમ, જેનું નિર્મળ ચિત્ત છે, જેનું હૃદય શીતલ છે, તેનું આખું જગત મિત્ર છે. તસ્ય મુક્તિ કરે સ્થિત, તેના હાથમાં મુક્તિ છે. એને મુક્તિ માટે પ્રયત્ન કરવો પડતો નથી, તેના હાથ વગી છે મુક્તિ. એવી રીતે ભગવાન કેવા છે? નિર્મળ છે, આકાશની જેમ. આ ભગવાનના 6 ગુણો છે આ શ્લોકમાં. છઠ્ઠું કહ્યું, આકાશ નિર્લેપ છે. નિર્લેપ એટલે આકાશ પાસે નિર્લેપતા છે, પણ લુખાસ નથી. કોઈ માણસ નિર્લેપ હોય ને તો એ લુખો બની જાય. મને કોઈ સાથે કોઈ પડી નથી, કોઈના દુઃખમાં નહીં, કોઈના સુખમાં નહીં. દાખલા તરીકે ઉદાહરણ આપું. એક ડૉક્ટરને ત્યાં એક એનો મિત્ર ગયો કે સિનેમા જોવા જવું છે, બોલાવા ગયો, ટાઈમ થઈ ગયો. એટલે ડૉક્ટરે કહ્યું 5 મિનિટ ઊભો રહે, હું 2-3 ડેથ સર્ટિફિકેટ લખી દઉં. 5 મિનિટમાં આવશું, મારે આટલું જ કામ છે, 2-3 મરણના પ્રમાણપત્ર લખવાના છે. આ ડૉક્ટર નિર્લેપ છે, કારણ કે કોણ મર્યું એને બહુ, એનાથી એને કોઈ લેવા દેવા નથી. નિર્લેપ છે,
આકાશ નિર્લેપ છે છતાં પણ રંગીન છે. ઘણા લોકો નિર્લેપ હોય ને લુખા બની જાય, પરંતુ આકાશ કેવું છે? નિર્લેપ છે છતાં પણ લુખો નથી. આકાશ રંગીન છે. અને રંગીનતા આવે એટલે પાછી આસક્તિ આવે. તો આકાશ રંગીન હોવા છતાં પણ આકાશ અનાસક્ત છે. રંગીન હોવા છતાં અનાસક્ત, નિર્લેપ હોવા છતાં પણ રંગીન. આકાશ સામે તમે જોતા બેસશો. કોઈક વખત આ પ્રકૃતિને જુઓ. શ્રીમદ ભગવદ્ ગીતામાં તો 10મા અધ્યાયમાં પ્રકૃતિની ખૂબ પ્રશંસા કરી છે, અને આગલો શ્લોક પ્રકૃતિનો જ છે. તમે પ્રકૃતિને જોતા બેસો. ખુલ્લા આકાશ નીચે, ખુલ્લા આકાશમાં કોઈક વખત એની સામે જુઓ. દર સેકન્ડે આકાશનો મેકઅપ બદલાય છે. દર સેકન્ડે આકાશ તેનો મેકઅપ બદલે છે. જો એક એક સેકન્ડે, કોઈ બી આપણે શું વાત કરવાની, આકાશ રંગીન છે. પ્રત્યેક સેકન્ડે જુદું લાગે. આકાશનું સુંદર વર્ણન આપણે ધરતીને જોવાની તો ફુરસદ જ નથી. એટલા માટે આપણા શાસ્ત્રોએ કહ્યું કે 24 કલાક દરમિયાન તમે ધરતી ઉપર નજર નથી કરતા. એટલા માટે સવારમાંથી ઉઠી અને સમુદ્ર વસને દેવી પર્વત સ્તનમંડળે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ. સવારમાંથી ઉઠ્યા પછી પહેલી નજર જમીન પર કરો, ધરતી માતા ઉપર. કારણ કે માતાએ મને આધાર આપ્યો છે, અને આકાશે મને આચ્છાદન કરીને મારું રક્ષણ કરે છે. માટે આકાશ કેવું છે? નિર્લેપ હોવા છતાં પણ રંગીન છે. સવારે બાલ્યકાળનું આકાશ જુઓ, બગીચામાં ફરવા જાઓ ત્યારે એનો રંગ જુદો હશે. મધ્યાહ્ન કાળનું આકાશ બદલાયેલું હશે. અને જ્યારે સાયંકાળનું આકાશ જુઓ ત્યારે પ્રૌઢતા હશે. તેને જોવાની દ્રષ્ટિ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. સવાર સાંજનું આકાશ, પ્રત્યેક ક્ષણનું આકાશ જુદું છે. ખુલ્લા આકાશ નીચે ભાગ્યશાળી, જે ખુલ્લું આકાશ જુએ છે એ જ લોકો ભાગ્યશાળી છે. તમે અતિ સૂક્ષ્મ નજરને આકાશને જોશો ને, સવારમાંથી સૂર્યોદય થવાની થોડીક વાર છે. ઉષાકાળ થયો છે, હજી સૂર્યનો ઉદય થયો નથી. અને ભગવાને પહેલા અરુણોદય થયો છે. આપણે ત્યાં બે આકાશમાં પહેલા અરુણોદય થાય. અરુણ એ સૂર્યનો સારથી છે. એ જ્યારે રથ લઈને આવે, સૂર્યનારાયણ ઉપર રથ પર બિરાજ્યા છે, ત્યારે પહેલા આપણને સારથી આવે ને ત્યારે તેની આભા દેખાય. હજી સૂર્યનારાયણના દર્શન થયા નથી. અરુણોદય છે. અરુણ એ સૂર્યનો સારથી છે. એનો ઉદય થયો, સૂર્ય નથી. અને આકાશ તમે જુઓ. આમ તો આપણા શાસ્ત્રો કહે છે કે રાજા આવે ને ત્યારે બધાએ તેનું સ્વાગત કરવા ઊભા રહેવું જોઈએ. સૂર્યોદય થાય ત્યારે આપણું સ્વાગત કરવા બધાએ ઊભા રહેવું જોઈએ. કારણ કે જગતનો રાજા આવે છે. સૃષ્ટિનું સમગ્ર બ્રહ્માંડનું જીવન જેના ઉપર આધારિત છે, એ બ્રહ્માંડનો ભુવનનો અધિપતિ જ્યારે સૂર્યનારાયણ આકાશમાં એન્ટ્રી લેતા હોય ત્યારે કેટલાય સૂર્યોદય જોયો છે. સૂર્યોદય જોવું એ ભગવાનને જોવા બરાબર જ છે. માટે ઉગતા સૂર્યને નમસ્કાર કરો તો પ્રભુને નમસ્કાર થશે. ઉગતા સૂર્યને જોવા માટે એક દ્રષ્ટિ જોઈએ. તમે સવારનો અરુણોદયનો સૂર્ય જોશો અને નિશાકાળનો, જ્યારે સૂર્ય ધીમે 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 અસ્તાચલ પર જતો જાય છે, ત્યારનો સૂર્ય જોશો. દ્રષ્ટિ હશે તો સવારના સૂર્યમાં તમને મંગલાની ઝાંખી થશે, અને સાંજના સૂર્યમાં તમને સંધ્યા આરતીની ઝાંખી થશે. સંધ્યા આરતીની ઝાંખી સાયંકાલે થશે. પ્રભુની આરતી મંદિરમાં જ કરવાની છે એમ નહીં, પ્રકૃતિમાં પ્રભુ ફેલાયેલો છે. એ પ્રકૃતિમાં જાણે સંધ્યા આરતી જોવા મળશે સાંજે. આકાશને જોયા પછી આપણને એમ થાય, આટલું સરસ ઘર છોડીને ભગવાન બીજે ક્યાં રહેતા હશે? આકાશને જોયા પછી એમ થાય, ભગવાન રહેતા ક્યાં છે આટલું સરસ મજાનું ઘર છોડીને? મંદિર તારું, વિશ્વ રૂપાળું, પ્રભુ ક્યાં રહેતા હશે? જૂના કાળમાં એક માણસ એક ગામમાં જઈ અને નગર શેઠનું ઘર પૂછતો કે નગર શેઠનું ઘર ક્યાં આવ્યું? કારણ કે જૂના કાળની વાત છે, એની પાસે 10 લાખ રૂપિયા હતા, એટલે મોટો બંગલો હોય. અને પહેલાના કાળમાં ગામમાં નગર શેઠ એક જ હોય, એનો મોટો બંગલો હોય. આ માણસ ગયો
આગળ જતા જતા પૂછ્યા વગર એને એક બંગલો દેખાયો. એને કોઈને પૂછવું ના પડ્યું કે નગર શેઠનું ઘર ક્યાં, કારણ કે એને ખબર હતી કે ગામમાં એક જ શેઠ હોય, એનો જ બંગલો હોય, બીજાનો ન હોય. એવી રીતે આપણે ફરતા ફરતા ભગવાનનું ઘર શોધીએ અને આકાશ તરફ નજર પડે ત્યારે ભગવાનનું સરનામું શોધવાની જરૂર નહીં, ભગવાનને શોધવા જવાની જરૂર નહીં, કારણ કે આકાશમાં જ ભગવાન છે. એટલા માટે આકાશની સુંદરતા રમણીય છે, મોહક છે, ઉપદેશક છે. એટલા માટે પ્રભુએ કહ્યું યથા આકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન. અને છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું આકાશ જ પ્રસિદ્ધ બ્રહ્મ છે. તમે બ્રહ્મને ક્યાં જોશો? આકાશ પ્રસિદ્ધ બ્રહ્મ છે. નામ અને રૂપ આ બંનેને સ્પષ્ટ કરનાર છે. નામ રૂપ જેની અંદર છે તે બ્રહ્મ છે અને તે જ આત્મા છે. અને એવી રીતે મૈત્રેય ઉપનિષદમાં આકાશાત્મા ભગવાન કેવા છે? આકાશાત્મા છે. એટલા માટે હવે આખી વાતને ઉપસંહાર તરફ લઈ જઈએ, કારણ કે આજે થોડું વહેલું પૂરું કરવાનું છે. પૂજ્યપાદ હરિરાય મહોદયનો જન્મદિવસ વડોદરા ખાતે ઉજવાય છે અને ત્યાં જવાનું હોવાથી આજે થોડું વહેલું ત્યાં પહોંચવું પડે એવું છે. અને થોડી બનારસની પણ થોડી 5 મિનિટની જાહેરાત છે. વિગતે જાહેરાત તો આવતા રવિવારે આપણે કરીશું, પરંતુ જે સૂચના આપવાની છે તે આજે આપવાની છે. જેમ વાયુ આકાશમાંથી જ ઉત્પન્ન થાય છે, આકાશમાં જ સ્થિત રહે છે અને આકાશમાં જ લીન થઈ જાય છે, તેવી રીતે આકાશને છોડીને વાયુની સ્વતંત્ર સત્તા નથી. જો હવે આપણે આ ઉપમાને બરાબર સમજીએ, વાયુ આકાશમાંથી જ ઉત્પન્ન થાય છે, આકાશમાં જ સ્થિત રહે છે, આકાશમાં જ લીન થાય છે. એવી રીતે આકાશને છોડીને જેવી રીતે વાયુની સ્વતંત્ર સત્તા નથી, એવી રીતે આપણે બધા જ પ્રાણીઓની ઉત્પત્તિ ભગવાનમાંથી જ થાય છે, ભગવાનમાં જ સ્થિત છીએ, ભગવાનમાં જ આપણો લય થાય છે અને ભગવાનને છોડીને આપણી કોઈ સ્વતંત્ર સત્તા નથી. આ ભગવાને યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન. અને આ 2 શ્લોકનો સાર, વાયુ સ્પંદિત થાય તો વાયુમાં આકાશ. આ ફિલોસોફી થોડીક સમજી લેજો. આપણે બધા ગીતા સાંભળીને આપણી બુદ્ધિ એક પ્રકારની તીક્ષ્ણ થઈ છે. એટલા માટે તમે જોજો, વાયુ સ્પંદિત થાય તો વાયુમાં આકાશ છે અને આકાશમાં વાયુ છે. વાયુ તરંગિત થાય, સ્પંદિત થાય તો આકાશમાં વાયુ છે અને વાયુમાં આકાશ છે. પણ વાયુ જો સ્પંદિત ન થાય તો આકાશમાં વાયુ નથી અને વાયુમાં આકાશ નથી. આકાશ આકાશ જ છે. એવી રીતે તમે જોજો, તાત્વિક દ્રષ્ટિથી પ્રાણીમાં પરમાત્મા નથી અને પરમાત્મામાં પ્રાણી નથી. ભગવાને કહ્યું છે ને હું બધામાં છું છતાં બધામાં નથી. હવે એને ફિલોસોફિક એનો અર્થ શું થયો? જો આપણી જુદી સત્તા ગણીએ તો આપણે ભગવાનમાં છીએ અને ભગવાન આપણામાં છે. પણ આપણે જુદી સત્તા ન ગણીએ તો આપણે છીએ જ નહીં, આપણે બ્રહ્મ છીએ. પછી બીજું ક્યાંથી આવવાનું હતું? એ દ્રષ્ટિએ ભગવાને કહ્યું હું તેનામાં નથી અને તે જીવો મારામાં નથી. એક ઉદાહરણથી સમજીએ ટૂંકમાં. ઘણા લોકો ભાગવતની કથા સાંભળે, નવા સાંભળવા આવેલા, અને ગોવર્ધન લીલાની કથા સાંભળે. ભગવાનનો 7 વર્ષનો ઉંમર, 7 વર્ષના બાળકે એક વિશાળ પર્વતને પોતાની ટચલી આંગળીઓ પર ધારણ કર્યો. આવી ગોવર્ધન કથામાં વાર્તા સાંભળ્યા પછી કહેવાતા યુવાન, જો એને ફિલોસોફી ખબર નથી, એ માત્ર પુરાણની વાર્તા સાંભળે છે, એને એમ કે એક નાનો બાળક પર્વત આટલો બધો કેવી રીતે ઉચકી શકે? હું નથી માનતો. અને આપણે કહીએ કે તું ભલે નથી માનતો, હું માનું છું. એ બાળકને કોઈ જવાબ આપતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં આનો જવાબ છે. તમે જ્યારે પર્વત બાળકે ઉચક્યો, પ્રભુએ પર્વતની તમે જુદી સત્તા જોશો તો ભગવાને ઉચક્યો છે એવું માનશો. પરંતુ ભગવાનમાં જ પર્વત હોય તો ભગવાનને ક્યાં ઉચકવાનું છે? આ સમગ્ર બ્રહ્માંડ ભગવાનમાં જ હોય. જેવી રીતે આપણા વાળ છે માથા ઉપર, તો વાળનું વજન આપણને લાગે છે, તો પછી ભગવાન પર્વતને ઉચકે
કે ભગવાન સમગ્ર બ્રહ્માંડને ઉચકે, કારણ કે સર્વત્ર બ્રહ્મ હોય તો પર્વતની તમે જુદી સત્તા માનશો તો એમ કહેવું પડશે કે પર્વત ભગવાને ઉચક્યો, પણ પર્વતમાં જ બ્રહ્મ જોશો ને પર્વતને જ બ્રહ્મમાં જોશો તો પછી બ્રહ્મને ક્યાં કશું ઉચકવાનું છે? બ્રહ્મ એ તો નાટક કરવાનું છે. એટલે ગોવર્ધન લીલામાં ભગવાને લીલા જ કરી છે, ઉચકવાનો અભિનય કર્યો છે, ઉચકવાનું નાટક કર્યું છે. બાકી પર્વત પણ એ છે, ઉચકનાર પણ બ્રહ્મ, ઉચકાનાર પણ બ્રહ્મ, પછી ક્યાં જુદું આવે? એટલા માટે પર્વત જ ભગવાનમાં હોય તો ભગવાનને ઉચકવાનું જ ક્યાં છે? એટલે આ વાત શ્રીમદ ભાગવતના 5મા સ્કંદમાં રહુગણ રાજાના ચરિત્રમાં કઈ આજે હું લેતો નથી. ખૂબ સુંદર ચરિત્ર છે. થોડોક ભાગ આપણે આવતા વખતે શ્લોક તો અહીં વિરામ લે છે, પરંતુ શ્લોક 7મા શ્લોકની ભૂમિકા માટે આ 6ઠ્ઠા શ્લોકનું અનુસંધાન આવતા રવિવારે આવી અને વિચાર કરી